ગોપનીય છે અને રહસ્યમય છે, અતિશય રહસ્યમય છે. આ ભાગવત સ્વરૂપનો અનુભવ કરવા વાળું અને સગળા વેદોના સાર રૂપ છે. સંસારમાં ફસાયેલા લોકો આ ઘોર અજ્ઞાન અંધકારથી કરીને બહાર જવાની ઈચ્છા કરે છે અને તેને માટે આધ્યાત્મિક તત્વો પ્રકાશ કરનારા આ એક અદ્વિતીય દીપક છે. અને એવા લોકો ઉદર કૃપા કરવા માટે મુનિઓના પર આચાર્ય શ્રી સુખદેવજીએ તેનું વર્ણન કર્યું છે અને તેમની સરળ ગ્રહણ કર્યું છે. મનુષ્યના સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નારાયણ રૂપીએ સરસ્વતી દેવીએ તથા વ્યાસજીને નમસ્કાર કરી અને સંસાર અને અંતઃકરણના સગળા વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જ જોઈએ. કારણ કે શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કર્યા વગર આપણે મુક્તિ ઝડપી નથી. અને ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે સુતજીઓ ઋષિઓ તમારા પ્રશ્ન સંપૂર્ણ વિશ્વ કલ્યાણ કરનારાઓ છે.